અને હાલ તો સુરતથી મોટા સમાચાર કાર સાથે રિક્ષા અથડાતા રિક્ષા પલટી મારી ગઈ છે। અકસ્માત સુરતના આઠવા ગેટ વિસ્તારમાં બન્યો છે। રિક્ષા ચાલક પેસેન્જરને માત્ર સામાન્ય ઇજાઓ પહોંચી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સ્થાનિકોએ રિક્ષાને સીધી કરી હતી। આઠવા ગેટ વિસ્તારમાં પૂરી ઘટના સામે આવી છે, જ્યાં રિક્ષા ચાલક અને પેસેન્જર આ રિક્ષામાં બેઠા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, અકસ્માતની પૂરી ઘટના સામે આવી રહી છે, કેવી રીતે આ પૂરો અકસ્માત સર્જાયો, શું પરિસ્થિતિ ત્યાંની? જી, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના આઠવા ગેટ વિસ્તારની છે, જ્યાં જે રિક્ષા ચાલક છે તે પેસેન્જર ભરીને આઠવા ગેટ તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન પાછળથી આવી રહેલી જે કાર છે તેને આ જે રિક્ષા છે તે રિક્ષાને ટક્કર મારી હતી। આ દરમિયાન જે રિક્ષા ચાલક છે તેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ત્યારબાદ જે રિક્ષા છે તે પલટી મારી હતી। રિક્ષામાં જે બેઠેલા જે મુસાફરો છે તેને પણ ગંભીર ઈજા પહોંચી હતી। આ અકસ્માત બાદ સ્થાનિક લોકો જે છે તે સ્થાનિક લોકો દોડતા આવ્યા હતા અને રિક્ષા જે છે તે સીધી કરી હતી અને તમામ જે મુસાફરો અને જે ડ્રાઈવર છે તેમને 108 મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। બીજી તરફ આ ઘટનાની જાણ થતા આઠવા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। હાલ સમગ્ર બનાવને લઈને આઠવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે ચેતન।